અમદાવાદમાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આ તકે સંકુલમાં સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં 100થી વધુ માતાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું। રેમ્પ વોક કરી તેની કુશળતા પ્રદર્શિત કરી માતૃત્વ શક્તિ અને સફળતાની યાત્રાઓનો પરિચય આપ્યો હતો। કાર્યક્રમને લઈને શ્રીમતી પૂજા શાહે જણાવ્યું કે સ્ત્રી સત્વને ઉજાગર કરતા આનંદ અનુભવીએ છીએ। વિશ્વ મહિલા દિવસ આનંદમય અને પ્રશંસનીય રહ્યો। અહીંયા જે પેરેન્ટ્સ છે, જે મધર્સ છે, એ લોકો આજે અહીંયા શો કરવાના છે અને એને હું જજ કરવાની છું, તો હું ખૂબ જ આનંદ અનુભવી રહી છું। અને હું પોતે થોડી સોશિયલ એક્ટિવિટીઝ કરું છું અને અંડર પ્રિવિલેજ કિડ્સ માટેનું કામ કરી રહી છું, તો મને એમાં પણ ઘણો આનંદ આવી રહ્યો છે। આજે વુમન્સ ડે છે, તો હું બધાને એ કહેવા માંગીશ કે દરેક વુમને ફોકસ કરવું જોઈએ। બીજું બધું કામ તો ઓલવેઝ થતું જ રહે છે, પણ થોડું પોતાના પર ફોકસ કરો અને પોતે એટલા કેપેબલ બનો કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો એનો સામનો કરી શકો અને એના માટે તમે તૈયાર રહો। નું આયોજન કર્યું છે। 20થી વધારે મધર્સે અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે। આજે અમે અમને લોકોને અલગ અલગ ટેલેન્ટ શો માટે, વોક કરવા માટે અને ડિફરન્ટ એક્ટિવિટીઝ કરવા માટે અહીંયા ઇન્વાઇટ કર્યા છે। મધર્સ ખૂબ જ એક્સાઇટેડ છે અને અમને લાગે છે કે જે રૂટીન લાઈફમાં એ લોકોનો જે સ્ટ્રેસ છે, એ સ્ટ્રેસને આજે દૂર કરવા માટે અમે એમને એક સ્ટેજ પ્રોવાઈડ કરી રહ્યા છીએ। મધર્સ ખૂબ જ આનંદી છે, ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે અમે એમને, અને આજે તેઓ તેમની જે પણ ટેલેન્ટ છે અહીંયા શો કરશે અને એમનો આજનો આખો દિવસ એ પોતાની જાતની અંદરની જે પણ ટેલેન્ટ છે એને બહાર કાઢવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ અને અહીંયા આવી છે। તો અમે ઈચ્છા છે કે અમે એમને જે મંચ પ્રોવાઈડ કરી રહ્યા છે તે મંચ ઉપર આજે એ ખુલીને પોતાની જાતને અમારી સામે મૂકે અને આજનો દિવસ એકદમ આનંદમય રીતે ઉજવે।